હેલો, વેલકમ બેક. હું અશ્મી ઠાકર અને હું આજે બનાવવા જઈ રહી છું હેઝલનટવાળી ચોકલેટ અને મારી હોમમેડ ચોકલેટ છે. હેઝલનટ ચોકલેટ માટે હું મિલ્ક ચોકલેટ કમ્પાઉન્ડ લઈશ, હેઝલનટ એસેન્સ લઈશ અને હેઝલનટ લઈશ. ફર્સ્ટ ઓફ ઓલ હું હેઝલનટ ચોકલેટ માટે મિલ્ક કમ્પાઉન્ડ જે ચોકલેટ છે એને ચોપ કરીશ. હું મારી ચોકલેટ મેલ્ટ કરતાં પહેલાં એમાં હેઝલનટ એસેન્સ નાખી દઈશ. ચોકલેટ ટેમ્પરિંગ કરતાં પહેલાં હું હેઝલનટ એસેન્સ નાખીશ, જેનાથી ચોકલેટ છેલ્લે કડલ કે ના થાય. અને પછી થોડીક વાર માટે હું મારી મિલ્ક ચોકલેટ ટેમ્પર થવા દઈશ. હું મારી ચોકલેટમાં અડધી ચમચી જેટલું કોકોનટ ઓઇલ યુઝ કરીશ, જેના કારણે ચોકલેટ તમારી થોડી શાઇની થાય. મેં આમાં એમ્વેનું કોકોનટ ઓઇલ વાપર્યું છે, જે એડિબલ બી છે. એ ઓલમોસ્ટ ટેમ્પરિંગ થઈ ગયું છે અને થોડાક ટાઈમ પછી હું એને લઈ બહાર કાઢી દઈશ. હવે મિલ્ક ચોકલેટ ટેમ્પર થઈ ગઈ છે, તો હું એને મોલ્ડમાં થોડી નાખીશ. હું અત્યારે મોન્ટાના હેઝલનટ વાપરું છું. બધા હેઝલનટ એક ચોકલેટમાં મૂકી દઈશ, વચ્ચે એમ કરી દઈશ અને થોડીક ચોકલેટ ઉપર એના પર કવર કરું. વાળી જે ચોકલેટ હતી એ તૈયાર થઈ ગઈ છે. હવે હું એને ડિમોલ્ડ કરીશ.